ભાવનગર ક્રાઇમ બ્રાન્ચે 8,000થી વધુ ઇંગ્લિશ દારૂના મુદ્દામાલ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા। ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ ટીમને ચોક્કસ હકીકત મળેલ કે 4 વ્હીલ કારમાં બહારથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી જૂની માણેકવાડી દેરાસર પાસેથી પસાર થઈને જવાની છે। જે બાતમી આધારે ટીમ વોચમાં રહેતા કાર પસાર થતા તપાસ કરતા કારમાંથી 2 શખ્સો ઇંગ્લિશ દારૂની સિલપેક બોટલો સાથે હાજર મળી આવેલ। તેઓના વિરુદ્ધ ભાવનગર ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। ઝડપાયેલ આરોપીઓ હરદેવ નરેશભાઈ ગોહિલ ચાવડી ગેટ વડવા ભાવનગર, કિશન ભૂપતભાઈ સોલંકી કરચલિયાપરા ભાવનગર અને કલ્પેશ નાથાભાઈ કોતર રહે સિદ્ધસર ભાવનગરવાળાને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ। ઇકો કાર સહિત કુલ 8,57,568નો મુદ્દામાલ કબજે કરેલ। જ્યારે જુગારની રેડની વાત કરીએ તો હાર જીતનો જુગાર રમતા 5 શખ્સોને ભાવનગર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। આંબા ચોક નારેશ્વર મંદિર બાજુમાં મનીષ પરફ્યુમ્સની દુકાન પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે ગોળ કુંડાળું વળી ગંજીપતાના પાના વડે હાથ કાંપનો જુગાર રમતા હતા। રેડ પાડી આ શખ્સોને ઝડપી પાડ્યા। તેઓ વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ। ઝડપાયેલ આરોપીઓ તોહિદ સલીમભાઈ મલેક નાની શેરી વડવા, આશિફ રહીમભાઈ સૈયદ આંબા ચોક, ઇમરા મહેબૂબભાઈ દેખૈયા રબ્બર ફેક્ટરી, મોસીન ગફારભાઈ પઠાણ માળીનો ટેકરો આંબા ચોક, ફરહાન અફજલભાઈ રાંધનપુરી કાઝીવાડનો ચોક ખારગેટ તમામ ભાવનગરના કુલ 13,260નો મુદ્દામાલ કબજે કરાયો। રિપોર્ટ કમલેશ ઢાપા।